જય માતાજી. કેમ છો બધા? મજામાં? જો અમે જાય છે. બારીનો વિડિયો ઉતાર નાખ્યો. હે? હવે બારીનો વિડિયો ઉતાર નાખ્યો. ઉતારવો જ પડે ને. અમે જાય છે દુકાને. હું ગીસુડો. જો ગીસુડાને હારુને રજા હે. ગીસુડો ભાગ્યો. હે? રજા છે. હાલો ગીસુડાને આજ રજા છે તો ગીસુડો ભાગ્યો છે મારા ભેગો. અમારા આરુ ભાઈ ગયા છે ભેંસ ચારવા. એ ગરબીનું આવી ગયો સામાન લઈ જાઓ. જોઈ જાજો, જોઈ તો જાજો, બહુ મસ્ત છે. અમારો ગીસુડો ભાગ્યો દુકાને. એ બંસી કરે છો? બંસી દીદી જો આપણે આવું કંઈક ગોઠવી દીધું છે. જો અહીં તો તમને ખબર જ છે નવી વસ્તુ આવી બધું રાખ્યું છે. બાકી અહીંયા આપણે પડી ગયેલું છે બધું. ને ચાલો હવે તો આટલો ઢગલો લઈને જવું છે ઘરે. ભીના થઈ ગયા છે કપડાં તો આને સૂકવી દઈએ. રમીને આવતા રહ્યા છે. કેટલા વાગ્યા આવવું? 6 વાગ્યા ને? 6 વાગ્યા લગન ક્યાં રમતો તો? ક્યાં? બીજે ક્યાંક ક્યાં? ન્યુયરમાં શું કરતા હતા? ગરબી જોતા હતા. ગરબી શીખવાડે? તાર રહેવું ગરબીમાં? રહેવું તો રહેવું હોય તો રહી જા ને. તો ગરબીમાં રહી જા ને. કાં ના રહેવા દે? કહેવાય ને કે મારે રહેવું છે. પાંચ તોડનું કરવા માંડે તો આમથી ગીસુડો આવે. ગીસુડીની બેનપણી આવી મોબાઈલ લઈ. મોબાઈલ ને ક્યાં લઈ જાવો? હે તાર પપ્પાએ આપ્યો તે પપ્પાને દેતી આવી નકર ભાંગી નાખી. સફાઈ કૂદો હે એમાં કાંઈ ના આવે. ફોનમાં કાંઈ ના આવે. ફૂદકડું ભાઈ ગયું. ફૂદકડા બે તો બોલ. ક્યાં નથી બોલવું? કા ડાયલોગ તો બોલ એકાદો. મારા કલેજા આવડે તને બોલતા? બોલજી. મારી કલેજી જીનકુકડી. આવી ફૂદકડી બે. કેવું કાલું બોલે. મારા છોકરા કેવા વાલા લાગે ગધડીના. ડિસ્કો આવડે તને? બેન બેન બાવ કેમ રોતું હોય? બાવ કેમ રોતું હોય? જીનકુકડું બાવ કેમ રોતું હોય? એમ રોતું હોય? તું જીન કહેતી તઈ કેમ રોતી? એમ રોતી? હે તું કેમ રોતો? એમ રોતા હોય? બકરી જેમ નતો. ઓય એમ જો. આ બે સાબી બા આપો. એમ દિયો. કેટલી તમાર ઊંધી વરી ગઈ? આપો ને પછી સા. સારું ભાઈ સા પાવા આવ્યા એટલો જ. હાલો હાલો પી જાય. આમ જો આ ના પે ગયા સની કીટી. સારું ભાઈ મને ચા પાવા આવ્યા છે. તમારે કોઈને પીવું ચાલો. પીવો ચાલો બરે. હાલો ચા પીવા. અમાર ગીસુબેન નો સા.
જો નાના છોકરોની રમત. હું બનાવો સાવ ચા બનાવે છોકરા. ચા પીવા ના હાકી જ એક બે હલો આપો. ગરમ ગરમ ચા એકદમ મસ્તીનું. હા આપો ને. બીજો નિયા થઈ જશે. બોલો ભાઈ ભાઈ ચા. ચા ઢોરાઈ ગયો. તો ફ્રેન્ડ જો આપણે આ મસ્ત મજાની ડમી લઈ આવ્યા છીએ. તો ડમી છે આપણે અને આમાં બનાવવાની છે અત્યારે હેરસ્ટાઈલ. તો જોઈએ આપણે આજ સિમ્પલ જ હેરસ્ટાઈલ બનાવશું. બહુ બોલ્ડ નહીં બનાવી, સિમ્પલ હેરસ્ટાઈલ બનાવશું. તો જોવું અને કેવી લાગે એ કહેજો. આપણા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો. તો ચાલો હેરસ્ટાઈલ ચાલુ કરીએ. વાગી ગયા છે બપોરના 12 ને આપણે કરવાનો છે રોટલો. તો જો આમાં બાજરાનો રોટલો નાખી દીધો છે. આપણે તાવડી ગેસે મેલી દીધી છે. હા ઉભા રહ્યો. અમારો ગીસુડો જવો ભાઈનું પેન્ટ પહેરીને રખડે છે. તો હાલો બનાવી નાખી રોટલો. અને ગરમા ગરમ રોટલા જેને ખાવો હોય એ આવી જાઓ બપોરા કરવા. જો ગીસુડો પડી ગયો. અલો તમે પલી ગયા. મોટું બધું પાટલું પહેરીને રખડતા પડી જ જાવ ને. જોજી હજી હાલે છે એમ. જો બતાવો ગીસુડા બે જા હવે. આવડું પાટલું પહેર્યું છે. પાણી ઢોરતી નહીં. તો હાલો ફટાફટ રોટલો બનાવી નાખીને અગર ગીસડો કાંઈક ખેદાન મેદાન કરશે ને જેને ગરમા ગરમ રોટલા ખાવા હોય એ આવી જાઓ ફટાફટ. હાલો જો એ લોટ સૂથવા માંડ્યો એની મોર હું કામ કરવાનું માંડું. તો બપોરના વાગ્યા છે એટલે કે 12 અને 45 બાકી હતું. ઘરે હતી રજા હતી બેનભાઈ ઘરે હતા. આપણે આમાં આવ્યો છે બધો સામાન. તો આ સામાન બી ગોઠવવાની બાકી છે. જો બાચકામાં છે જે આપણે ઠેલો ભર્યો છે. પછી આમાં આવી ગયેલી છે ડમી. તો હું તમને ડમી બતાવી દઉં એકવાર, પછી બીજું બતાવીશ. મારી પાસે કોઈ એવો માણસ નથી કે મને વિડીયો શૂટ કરી દે, પણ હું મારા હાથે જ બધું કરું છું.
તો જુઓ હું તમને ડમી બતાવી દઉં. આમાં આપણે નવી નવી હેરસ્ટાઈલ બહુ મસ્ત શીખી અને નવી નવી તસલી પણ આવશે હેરસ્ટાઈલ શીખી. આ તમારી વિશે ડમી એને મસ્ત ડમી મને બહુ ગમે હે આ ડમી. તો આ છે આપણા ડમી બેન. તો કેટલા મસ્ત હેર છે, ઓરિજિનલ હેર છે. જો અહીંયા રાખીને પણ બતાવું તમને. ચલો સેરા આ એના હેર છે. આમાં સ્ટ્રેટ કરી ગલા લાગે છે હેર. જો કેટલી મસ્ત ડમી છે. તો આમાં આપણે હેરસ્ટાઈલ બનાવવાની છે નવી નવી. એ ખીચું જો આમાં આપણે આઈ શેડાની પ્રેક્ટિસ પણ થઈ જશે, હેરસ્ટાઈલની પ્રેક્ટિસ પણ થઈ જશે. તો બહુ મસ્ત ડમી છે. તો આપણે લઈ આવ્યા છે હેરસ્ટાઈલ પ્રેક્ટિસ માટે. તો હું તમને બીજો સામાન પણ બતાવી દઉં. ડમી મને બહુ ગમી એટલે તમને બહુ ઝાઝો ટાઈમ દેખાડી દીધી. પણ હજી હું તમને બીજો સામાન પણ આપણે બતાવી દઉં. ઓરિજિનલ હેર છે. જો આ સરસ મજાની વેણીઓ આવી ગઈ છે. આપણે રાસ દાંડિયાના દાંડિયા આવી ગયા છે. પછી કલરિંગમાં છે. જો આ પણ દાંડિયા છે અને આ રાસ ગરબાના દાંડિયા જોજો. એ પણ આવી ગયા છે. અને આપણે આ રબર જે પહેરવાના આવે રબર પણ છે. અને બીજું સિરમના બોટલ માગતા હતા બધા, તો આ સિરમના બોટલ છે. બાકી જો અહીંયા પડ્યું છે મહેંદી, બ્રેસલેટ થયા. તો કેટલા ઢીંગલાવાળા મસ્ત છે. પછી આ છે રબડિયા. આ રબડિયા બધા બહુ માગતા હતા. પછી આ નાળીઓ છે. પછી આપણે ફોક સ્પ્રે પૂરા થઈ ગયા હતા તો એ પણ છે. મહેંદી કોન, આ સાકરા, ફેર લવલી. પછી આ બુંદે માથામાં નાખવાની. આ જો ગરબીમાં બહુ હાલશે. આ છે. પછી આમાં છે આપણે ખજાનો. તો આ છે પટ્ટી જે મારવાની આવે રૂપિયાની લાગી હોય તો એ પણ લઈ આવી છે. આ છે આપણે નોરતામાં સ્પેશિયલ પહેરવાની છે એવું. તો એ છે. પછી આ માંગ ટીકો છે. પછી આ સેટ છે આખો. જો હાથમાં આ બધું ગરબીનું છે. જો પછી આ એ કોડીવાળા તો કેટલા મસ્ત લાગે છે. પછી આ એ છે બુટી જે આપણે પહેરવાની આવે. આ પણ સેની જ છે. પછી આપણે સેટ છે આ ડબલ. જો કેટલો મસ્ત લાગે. ગરબીમાં પહેર્યો હોય તો બહુ મસ્ત દેખાવ આવે ગોલ્ડન. પછી આ છે જૂડો હાથમાં પહેરવાનો. અને આ છે કંદોરા. કંદોરા પણ બહુ મસ્ત છે. તો આ 2 હેરવાળો છે. આ 5 સેરવાળો છે. આ 3 સેરવાળો છે. ત્યાંનો અલગ અલગ ભાવ છે. તો બહુ મસ્ત છે બધું. અને એવું છે કે આપણે થોડું ઘણું જ હજી લઈ આવ્યા છીએ અને બહુ મસ્ત છે. તો જો કોઈને લેવાનું હોય
તો વહેલા તે પહેલાં લઈ જાજો, બાકી આ ગરબીનો માલ તો તમને ખબર જ છે કે આવે એવો જાય. તો જો કોઈને લેવાનું હોય તે વહેલા પહેલાં મુલાકાત લઈ લેજો. પછી આપણે 180વાળા પેડ આવે છે જે આ ડબલ એક્સલના, તો એ પેડ પણ પૂરા થઈ ગયા હતા, તો આપણે એ પણ લઈ આવ્યા છીએ. બાકી તો બધું પડ્યું હતું, ડમી તમે જોઈ આટલું છે. વહેલા તે પહેલાં વહેલા હરા લેવા આવી જાજો. બધું બહુ મસ્ત છે માલ, જલ્દી આવી જાજો.